જીપીબીએસ 2025ના ગોલ્ડ સ્પોન્સર છે. આપણી સાથે શમા પટેલ છે અને શમંતા બિલ્ડર્સના સર્વે સર્વા છે. જે રીતે એટમોસ્ફિયર હતું કે દીકરીને આગળ વધવું જ જોઈએ. મોસ્ટ ઓફ ગર્લ્સના રિવ્યૂઝ એ જ હોય કે મને કોમર્સ ભણી અને સામે મને એન્જિનિયર મળશે તો મને એના માટે સ્ટડી કરવું છે. રાજકુમાર માટે બસ દેટ્સ ઇટ. મારા નામથી મારા ફાધર ઓળખાશે તો એના માટેથી મતલબ કે કંઈક કરવું છે, કંઈક અલગ કરવું છે. મારા હસબન્ડ યુકે હતા મતલબ અને પછી મેં બી મારી ફાઇલ મૂકી પણ મને રિજેક્શન મળ્યું તો એ ત્યાંથી બધું વાઇન્ડ અપ કરીને અહીંયા આવી ગયો. અને પછી મને એવું થયું કે યુકેથી અહીંયા આવી શકે તો હું એક સેક્ટર લેટ ગો કરી શકું છું અને લાઈફમાં હા રાઈટ જુનાગઢથી હું અમદાવાદ આવી શકું છું. હસબન્ડનું સજેશન એવું હતું કે તું શાંતિવાળી જોબ કર ને, સ્ટ્રેસફુલ જોબ ના કર, તું શાંતિવાળું કામ કર પણ તને ગમવું જોઈએ. મને રિયલ એસ્ટેટ પહેલેથી ગમે કેમ કે મારા જે મેરેજ પહેલાંના બી નાના મોટા ઇન્વેસ્ટમેન્ટ હતા એ બધા મતલબ કે જે રિયલ એસ્ટેટ છે કે એમાં તમને એપ્રિશિએશન મળે છે. મારું બી થિંકિંગ પહેલેથી એવું છે કે હું વિમેન એમ્પાવરમેન્ટને પહેલાં મતલબ પ્રાયોરિટી મારું એ જ હોય છે. અત્યારે બી મારો જે સ્ટાફ છે એ 90% લેડી છે. રિયલ એસ્ટેટમાં મેં જોબ સ્ટાર્ટ કરી. એક મને માર્કેટ જાણવું હતું રિયલ એસ્ટેટ શું છે, કઈ રીતે એમાં વર્ક થાય છે, કે એ લોકોનું મેઇન એજન્ડા શું હોય છે અને એ લોકો કઈ પ્રોસેસથી વર્ક કરે છે બધું. પણ રિયલ એસ્ટેટમાં ઘણી બધી સ્ટ્રગલ હોય છે, લાઈક કે શીખવું બી પડે છે. લાઈક કે ફર્સ્ટ જ્યારે પ્રોજેક્ટ કમ્પ્લીટ કર્યો ને પ્લોટિંગનો ત્યારે બહુ બધી સ્ટ્રગલ હતી. પણ 2016માં જ્યારે સ્ટાર્ટઅપ કર્યું ત્યારે લોકોને ધોલેરા પહોંચાડવું પડતું હતું. ધોલેરા શું છે, ત્યાં તમે શેના માટે ઇન્વેસ્ટમેન્ટ કરો છો. ઇનલોઝ અને મારા પેરેન્ટ્સ બી અત્યારે અહીંયા જ છે તો એ બંને મળીને એ બંને ડોટર્સનું મેનેજ કરી લે છે. મેન્ટલી પીસ જે કહેવાય ને એ તમને ત્યાં મળે કે તમને ઘરથી બહાર નીકળો છો તો તમને ઘરનું કોઈ ટેન્શન નથી. પ્લોટિંગના પ્રોજેક્ટ પછી મતલબ થોડું મોટિવેશન બી મળ્યું, થોડી વધારે પોઝિટિવિટી બી આપી કે હું કરી શકું છું, કે કોઈ વસ્તુ ઇમ્પોસિબલ છે નહીં. કોઈ બી ઇન્ડસ્ટ્રીમાં કોઈ વસ્તુ ઇમ્પોસિબલ નથી. કોરોના પછી વીકેન્ડ વિલાનું માર્કેટ એકદમ હાઈ છે. જેમનું નામ સાંભળ્યા પછી મારા મનમાં પહેલાં એક શેર આવ્યો હતો, ફાનૂસ બનકર जिसकी हिफाजत हवा करे वो शमा क्या बुझे जिसे रोशन खुद खुदा करे. એક સમયે કે જ્યારે દીકરીને જીવાડવાની ફેશન નહોતી ત્યાં દીકરીને ભણાવીને ખૂબ આગળ લઈ જાઓ તો શું ફાયદો થાય. ફાયદાના હિસાબ કિતાબના સમયમાં ફાયદાનું દ્રષ્ટાંત મારે તમને બતાવવું છે. એક એવા વ્યક્તિત્વ સાથે મુલાકાત કરાવવી છે જેમની સાથે વાત કર્યા પછી તમને અહેસાસ થશે કે જ્યારે તમે એને રોકતા નથી, ટોકતા નથી, એને એની ઉડાન ભરવા દો છો ત્યારે એ આકાશને ખરેખર પોતાનું બનાવી લે છે. આપણી સાથે શમા પટેલ છે અને શમંતા બિલ્ડર્સના સર્વે સર્વા છે. અને સૌથી મહત્ત્વની વાત જે સંદર્ભે અમે આ મુલાકાત માટે ભેગા થયા છીએ, જીપીબીએસ 2025ના ગોલ્ડ સ્પોન્સર છે શમા પટેલ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. અને કેવી રીતે શરૂઆત થઈ શમાના રોશન થવાની, કેવી રીતે ભણવાથી માંડીને તમે મૂળ ક્યાંના, કેવી રીતે શરૂઆત કરી અને ભણતા ભણતા બાકીના અવરોધોને પાર કરતા કરતા આજે ક્યાં સુધી પહોંચ્યા, કયા મુકામ સુધી પહોંચ્યા? હવે શરૂઆતથી જો મારી વાત કરું તો મારું બધું જ એજ્યુકેશન રાજકોટ જિલ્લામાં ધોરાજી છે ત્યાંથી થયું. અને ત્યાંથી જે મતલબ અપર એજ્યુકેશન માટે જુનાગઢમાં પટેલ કેળવણી મંડળ છે એ મતલબ કે ગર્લ્સ કોલેજ, ગર્લ્સ સ્કૂલ છે તો ત્યાં હોસ્ટેલમાં એડમિશન લીધું અને બધું જ મેં મતલબ 8th સ્ટાન્ડર્ડથી લઈ અને જ્યાં સુધી મારું પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કર્યું ત્યાં સુધી મેં ત્યાં જ સ્ટડી કર્યું છે. અને ત્યાં મતલબ કે જે રીતે એટમોસ્ફિયર હતું કે દીકરીને આગળ વધવું જ જોઈએ. શું કામે મતલબ કે જે તમને શોખ છે, જે બી વસ્તુ છે એ તમે કરી શકો છો. અને એના માટેથી કોલેજના પ્રોફેસર છે, પછી હોસ્ટેલના જે ગાઈડ છે એ લોકોએ બહુ ગાઈડન્સ આપ્યું અને મતલબ કે આગળ વધવા માટે જે મોટિવેશન જોઈએ ને એ મને શરૂઆતમાં ત્યાંથી મળ્યું કે તમારે આગળ શેના માટે વધવું જોઈએ, કોના માટે વધવું જોઈએ ને શું તમારે કરવું જોઈએ. કે તમે આટલું ભણો છો, તમે ભણીને શું કરવાના છો. એક ત્યારે મતલબ કે ઇવેન્ટ્સ રાખવામાં આવતી કે તમે ભણ્યા પછી શું કરવા માંગો છો. મોસ્ટ ઓફ ગર્લ્સના આઈ થિંક 2008-9માં મોસ્ટ ઓફ ગર્લ્સના રિવ્યૂઝ એ જ હોય કે મને કોમર્સ ભણી અને સામે મને એન્જિનિયર મળશે તો મને એના માટે સ્ટડી કરવું છે. રાજકુમાર માટે બસ દેટ્સ ઇટ.
પણ મારું એવું હતું જ્યારે મતલબ કે સ્કૂલમાં હોય અને માર્ક્સ આપણને ઓછા આવે કે કંઈ બી છે તો પેરેન્ટ્સ બોલે કે કેમ તને ઓછા માર્ક્સ આવ્યા, તે વાંચ્યું નહોતું. જ્યારે મારા ફાધર છે, હું એમનું ઓનલી ચાઇલ્ડ છું, એટલે એમને એક જ હતું કે સક્સેસ માર્ક્સથી નથી મળતી. જ્યારે તું મોટી થઈશ તારે તને જે શોખ છે એ તું કરીશ, તારા પગ પર ઊભી હોઈશ, અને હું જ્યારે તારા વર્ક પ્લેસ પર આવું ત્યારે લોકો એવું કહે ને કે આ શમાબેનના ફાધર છે, એ તારી સક્સેસ છે. એમનું થિંકિંગ એ હતું. એટલે ત્યારથી જ મને એવું હતું કે મારા નામથી મારા ફાધર ઓળખાશે તો એના માટેથી મતલબ કે કંઈક કરવું છે, કંઈક અલગ કરવું છે. તો ત્યારથી મારું થિંકિંગ એવું હતું કે મને કરવું છે, મને ઘરમાં નથી બેસી રહેવું, હું ભણું છું તો મને જોબ કરવી છે. ત્યારે મને બિઝનેસ એટલો માઇન્ડમાં હતો નહીં, કેમ કે મતલબ કે હું જે ટાઉનમાંથી આવું છું, એકદમ સ્મોલ ટાઉન છે, તો ત્યાં મતલબ કે દીકરીને ભણાવે છે પણ કઈ રીતે કે તમે ઘરે બેસીને ભણો, એક્ઝામ આપવા જજો, વોટ એવર. એ ટાઈમમાં મારા ફાધરે મને આટલું મતલબ કે આપ્યું કે તું ભણી શકે. 8મા ધોરણથી. યસ, ઇટ્સ અ બિગ થિંગ. અને એ વખતે અને તમે આજે જે રીતે જે ઇમોશન્સ સાથે પોતાની એ સ્કૂલ કોલેજના સમયને યાદ કરી રહ્યા છો, એનાથી હું એટલું સમજી શકું છું કે એ પટેલ કેળવણી મંડળનો બહુ જ મોટો હિસ્સો રહ્યો છે તમારા જીવન ઘડતરમાં. હા, બસ ત્યાંથી જ મારી મતલબ કે જે બી મારામાં જે ડેવલપમેન્ટ થયું છે કે મારે ફ્યુચરમાં શું કરવું છે, એની શરૂઆત ત્યારે જ થઈ છે. ઓકે. અને પછી તમે એન્જિનિયરિંગ કર્યું? ના, મેં માસ્ટર ઇન કમ્પ્યુટર એપ્લિકેશન કર્યું, MCA કર્યું મેં. અને જ્યારે મેં પોસ્ટ ગ્રેજ્યુએશન મારું પૂરું કર્યું પછી મને જે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસ છે ત્યાં મને કમ્પ્યુટર ઓપરેટરની જોબ મળી ગઈ. મારું મોસ્ટ ઓફ ફેમિલી છે ને એ બધું ગવર્મેન્ટ જોબમાં છે, એટલે એમના ધ્યાનમાં હતું તો એમને મને કર્યું, મેં ઇન્ટરવ્યૂ આપ્યું, અપ્લાય કર્યું અને મારું સિલેક્શન થઈ ગયું. તો મેં એ જોબ સ્ટાર્ટ કરી દીધી અને એની સાથે સાથે મેં મારું એજ્યુકેશન બી સ્ટાર્ટ રાખ્યું, માસ્ટર્સ બી મેં કર્યું. ઓકે, એટલે સરકારી નોકરી શરૂ કરી? હા. અને પછી ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી છે, કેમ કે ગવર્મેન્ટ જોબની સાથે તમે કન્ટિન્યુ સ્ટડી ના કરી શકો, એટલે જે ઓપન યુનિવર્સિટી છે ત્યાંથી મેં MCA કર્યું. ઓકે. તો પછી સરકારી નોકરી તો લોકો આમ લાઈન લગાવીને ઊભા રહે છે કે મળી જાય, તો છોડી કેવી રીતે તમે? વળાંક આવ્યો વચ્ચે? એકચ્યુઅલી 2012માં મારા મેરેજ થયા અને આફ્ટર મેરેજ અને મારા ઇનલોઝ સાઈડથી બી મને હતું તું જોબ કરી શકે, જ્યારે ટ્રાન્સફર થાય ત્યારે આપણે આ સાઈડ લઈ લઈશું, અમદાવાદ સાઈડ લઈ લઈશું, વોટેવર કે જે બી આપણને અનુકૂળ લાગશે એ આપણે કરીશું. પણ ત્યારે મારા હસબન્ડ UK હતા મતલબ, અને પછી મેં બી મારી ફાઇલ મૂકી પણ મને રિજેક્શન મળ્યું, તો એ ત્યાંથી બધું વાઇન્ડ અપ કરીને અહીંયા આવી ગયો. અને પછી મને એવું થયું કે UK થી અહીંયા આવી શકે તો હું એક સેક્ટર લેટ ગો કરી શકું છું અને લાઈફમાં રાજકોટ આવી શકાય. હા, રાઈટ, જુનાગઢથી હું અમદાવાદ આવી શકું છું. એટલે પછી મેં એ લેફ્ટ, કેમ કે ગવર્મેન્ટ જોબમાં 5 years સુધી તમને ડિસ્ટ્રિક્ટ ટ્રાન્સફર્સ કે ના મળે, તો 5 years તમારે કમ્પલસરી જોબ કરવી પડે. તો એ મેં લેફ્ટ કરી દીધી અને અમદાવાદ આવી ગઈ. ને પછી નવી ઓપોર્ચ્યુનિટીઝ કે લાઈક મેં મારું માસ્ટર જે છે એ મેરેજ પછી કમ્પ્લીટ કર્યું અને પછી મેં IT સેક્ટરમાં જોબ સ્ટાર્ટ કરી. કે ત્યારે IT સેક્ટર એટલું બધું હતું નહીં કે મતલબ કે મતલબ કે એ લોકો મતલબ કોઈ બી વર્ક માટે તમને થોડી સ્પેસ મળે કે વોટેવર. એક રૂલ્સ હતો ત્યારે કે જ્યાં સુધી તમારું વર્ક પૂરું ના થાય, જ્યાં સુધી જે પ્રોગ્રામ તમે બનાવો છો એમાં એરર ના આવે ત્યાં સુધી તમે પ્રિમાઇસીસ છોડી ના શકો. તો ત્યારે રાત્રે 10 બી થાય, 11 બી થાય. તો મારા હસબન્ડનું સજેશન એવું હતું કે તું શાંતિવાળી જોબ કર ને, સ્ટ્રેસફુલ જોબ ના કર, તું શાંતિવાળું કામ કર પણ તને ગમવું જોઈએ. તું એક વખત સ્ટાર્ટ કર, લાઈક કે HRમાં અપ્લાય કર, HRમાં સ્ટાર્ટ કર, જો તને ના ગમે તો ફરીથી IT તું જોઈન કરી લેજે. ને ત્યારે ITમાં વેકેન્સી બી હતી અને જોબ બી મતલબ એટલું બધું પેલું સ્ટ્રગલફુલ નહોતું. હા, એટલે પછી HRમાં જોબ કરી અને પછી એવું લાગ્યું કે મતલબ કે જે બી માર્કેટ રિસર્ચ છે કે બધું એ જોઈને કે જોબ તો કરીએ છીએ પણ મને મારો પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે. ઓકે, તો HRનું શેમાં કામ કરતા હતા? કોઈ ગમતા ક્ષેત્રમાં? હા, પહેલાં મેં જ્યારે HRની જોબ સ્ટાર્ટ કરીને એ NGO હતું કે જે વિમેન્સ પર વર્ક કરતું હતું અને મારું બી થિંકિંગ પહેલેથી એવું છે કે હું વિમેન એમ્પાવરમેન્ટને પહેલાં મતલબ પ્રાયોરિટી મારું એ જ હોય છે. અત્યારે બી મારો જે સ્ટાફ છે એ 90% લેડી છે.
ઓહ 10% મેલ છે. હું મતલબ કેવું છે કે હું પેલું રાખતી નથી, પણ જે મતલબ કેવું છે કે અમુક કંપની હોય છે કે જેમાં ફ્રેશર્સ હોય તો એ લોકો લખે છે કે ફ્રેશર્સને મતલબ કે એ લોકો અપ્લાય નહીં કરી શકે, જ્યારે હું ફ્રેશર્સને બી ચાન્સ આપું છું કે ચાન્સ નહીં આપું તો એને એક્સપિરિયન્સ કેવી રીતે મળશે? બસ એટલા માટે. ઓકે. અને પછી તમે એચઆરનું કામ કર્યું આઈ થિંક કન્સ્ટ્રક્શનને લગતી કંપનીમાં. એટલે પછી 2014માં મતલબ કે જ્યારે હું પ્રેગ્નન્ટ હતી ત્યારે મને હતું કે પછી આફ્ટર પ્રેગ્નન્સી બી મને ફરીથી જોબ કરવી છે. તો મારા ઇનલોઝ બી બહુ સપોર્ટિવ છે કે એમને કહ્યું તું કરી શકે છે, બેબીનું ધ્યાન અમે રાખીશું, એવો કોઈ ઇશ્યુ નથી. પણ પછી એવું થયું કે હું મારો પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરું તો મને રિયલ એસ્ટેટ પહેલેથી ગમે, કેમ કે મારા જે મેરેજ પહેલાંના બી નાના મોટા ઇન્વેસ્ટમેન્ટ હતા એ બધા મતલબ કે જે રિયલ એસ્ટેટ છે કે એમાં તમને એપ્રિશિએશન મળે છે. એટલે ત્યારે અમદાવાદમાં મેં બધું સર્ચ કર્યું તો ત્યારે 2009માં ધોલેરા જે અમદાવાદથી 80 કિલોમીટર છે ત્યારે એ ડિક્લેર કર્યું હતું કે આવું સ્માર્ટ સિટી બનશે, કે ત્યાં આટલી એમેનિટીઝ હશે, આ રીતે પહેલેથી પ્રી પ્લાન્ડ સિટી હશે, ત્યાં મતલબ કે જે ગવર્મેન્ટના બિગેસ્ટ જે પ્રોજેક્ટ છે એ બધા ત્યાં બને છે. તો એનું ફ્યુચર મતલબ કે થોડું હતું કે ત્યાં બની શકે છે કે ચલો ટ્રાય કરીએ. એટલે મેં મારા હસબન્ડને વાત કરી તો 2015માં મારી જ્યારે ડોટરનો બોર્ન થયો પછી 6 મંથ સુધી મેં કશું જ કામ નહોતું કર્યું. પણ એની પહેલાં જ્યારે મને આ બધું થિંકિંગ હતું તો ત્યારે રિયલ એસ્ટેટમાં મેં જોબ સ્ટાર્ટ કરી. ઓકે. એક મને માર્કેટ જાણવું હતું, રિયલ એસ્ટેટ શું છે, કઈ રીતે એમાં વર્ક થાય છે, કે એ લોકોનું મેઇન એજન્ડા શું હોય છે અને એ લોકો કઈ પ્રોસેસથી વર્ક કરે છે બધું. એટલે મેં એમાં એક્સપિરિયન્સ લીધો અને પછી મેં મારો બિઝનેસ ધીરે ધીરે સ્ટાર્ટઅપ કર્યો અને ટોટલી જે બી બધું છે એ એકદમ ડાઉનથી સ્ટાર્ટ કર્યો. ઓકે. એટલે અને પહેલા આઈ થિંક પ્લોટ વેચવાથી શરૂઆત કરી હશે. હા, પહેલાં છે ને મતલબ કેવું છે કે શરૂઆતમાં ઇન્વેસ્ટમેન્ટ બી જોઈએ અને બધું જ. એટલે પહેલાં તો રેન્ટની મતલબ કે ઓફિસ અને 3 જ સ્ટાફ, એક પ્યુન, એક હું અને એક બીજી લેડી, અમે 3થી જ સ્ટાર્ટઅપ કર્યું હતું. બધું જ મતલબ કે ઓન ફ્લોર લાવવા માટેથી થોડી સ્ટ્રગલ તો કરવી જ પડે. એટલે પહેલાં જસ્ટ પ્લોટિંગ ઉપર જ ફોકસ કર્યું કે એક લેન્ડ લીધી, એને કરાવી, પછી એમાં પ્લોટિંગ પાડ્યા, એનો પ્લાન પાસ કરાવીને સેલ કરવાનું સ્ટાર્ટ કર્યું. તો બહુ જ પડોજણવાળું કામ એને કરાવવાનું ને બધું શરૂ કર્યું. રાઈટ. ઓકે. પણ રિયલ એસ્ટેટમાં ઘણી બધી સ્ટ્રગલ હોય છે, લાઈક કે શીખવું બી પડે છે કે બધા જ. મારું પહેલેથી એવું છે કે કોઈ બી કામ હોય ને તો પહેલી વખત હું મારી જાતે જ કરું, લાઈક કે મને એને કરાવવા જવું છે તો હું જ જોઉં કઈ રીતે થાય છે, શું થાય છે, કેવું છે. તમે જાવ ના જાવ યુ નીડ ટુ નો કે થાય કેવી રીતે છે. બસ એ જ. પછી ઇવન કે હું નવો સ્ટાફ અપોઇન્ટ કરું તો હું એને હેન્ડઓવર કરી શકું કે આ વસ્તુ હવે તમારે આ રીતે કરવાની છે. ઓકે. તો 3 માણસથી શરૂ કર્યું અને પહેલું જે કર્યું એમાં શું પછી પ્રોફિટ પર પહોંચ્યા, શું આવ્યું હાથમાં કે જેથી મોટિવેશન મળ્યું કે ના હવે કરીશું? લાઈક કે ફર્સ્ટ જ્યારે પ્રોજેક્ટ કમ્પ્લીટ કર્યો ને પ્લોટિંગનો ત્યારે બહુ બધી સ્ટ્રગલ હતી, કેમ કે લોકોના માઇન્ડમાં ધોલેરા હતું નહીં, એ લોકો સુધી ધોલેરા પહોંચાડવાનું હતું મારે. કે મતલબ કે લોકોને કહે હવે એ તો 80 કિલોમીટર્સ છે, ત્યાં અત્યારે શું ઇન્વેસ્ટમેન્ટ કરીને બેનિફિટ છે. તો એ લોકોને મતલબ કે પૂરી આખી બુક લઈને જવાનું, એમને સમજાવવાનું. અહીંયાથી 250 મીટર રોડ નીકળે છે, પછી આખું એશિયાનું 1st નંબરનું બિગેસ્ટ એરપોર્ટ બને છે, ABCD બિલ્ડિંગ છે, તો એના બેનિફિટ શું છે, રોડ રસ્તાની કનેક્ટિવિટી કઈ રીતે છે, ગાંધીનગરને અને ધોલેરાને કમ્પેર કરી અને કે એ બી સ્માર્ટ સિટી છે આ બી, પણ એના કરતાં ધોલેરા અલગ શેના માટે છે. તો મતલબ કે ત્યારે શરૂઆતમાં એવું હતું કે 10 લોકોને મળતા હતા તો એમાંથી એક માણસ પોઝિટિવ હતો, જ્યારે અત્યારે એવું છે કે 10 લોકો ઇન્વેસ્ટ કરે છે અને એની પાછળ 100 લોકો આવે છે. અત્યારનું મતલબ સિચ્યુએશન બિલકુલ રાઈટ કે અત્યારે લોકોને ધોલેરા સમજાવવું નથી પડતું, પણ 2016માં જ્યારે સ્ટાર્ટઅપ કર્યું ત્યારે લોકોને ધોલેરા પહોંચાડવું પડતું હતું, ધોલેરા શું છે, ત્યાં તમે શેના માટે ઇન્વેસ્ટમેન્ટ કરો છો. ઓકે. એટલે ફર્સ્ટ પ્રોજેક્ટ જ્યારે કમ્પ્લીટ કર્યો પછી મતલબ કે થોડું ખુદને બી થયું હું કરી શકું છું, મારાથી થશે આ. અમુક ફેઝમાં તો એ રીતે કે હું કઈ રીતે કમ્પ્લીટ કરીશ, અમુક ફેઝ એવા હોય કે જ્યારે તમને નેગેટિવિટી બી આવે કે મારાથી નથી થતું, આ થતું, પણ ઓલવેઝ
મેં પહેલાં બી કહ્યું કે મારા હસબન્ડ બહુ સપોર્ટિવ છે. એનું ઓલવેઝ કે તું શાંત મગજ રાખીને કામ કર, બધું પોઝિટિવ થઈ જશે. એટલે એને ઓલવેઝ સપોર્ટ કર્યો. અને ખાસ કે અત્યારે મારી જે 2 ડોટર્સ છે એને મારા ઇનલોઝ અને મારા પેરેન્ટ્સ બી અત્યારે અહીંયા જ છે, તો એ બંને મળીને એ બંને ડોટર્સનું મેનેજ કરી લે છે કે તમે કરો છો તો અમે ઘરે આટલું અમે કરીશું તમને હેલ્પ. બાકી તો હેલ્પ અમારાથી ના થઈ શકે તમારા બિઝનેસમાં, પણ ઘરે અમે કરીએ છીએ. સહભાગી થાય છે કે જેથી તમે તમારો સમય ત્યાં આપી શકો. બસ એ જ બહુ મહત્વનું હોય છે. અને એ જે મદદ હોય એ સૌથી મોટી મદદ છે. મેન્ટલી પીસ જે કહેવાય ને એ તમને ત્યાં મળે કે તમને ઘરથી બહાર નીકળો છો તો તમને ઘરનું કોઈ ટેન્શન નથી. એટલે તમે અહીંયા છો તો 100% અહીંયા છો અત્યારે. નહીં તો શું થાય કે તમારું મગજ એવું હોય કે એ જમી હશે, એ શૂટિંગ હશે, બધી બાકીની બહુ ચિંતાઓ. વેરી ટ્રુ. આ મેલ ડોમિનેટેડ ઇન્ડસ્ટ્રી કહેવાય છે આખી રિયલ એસ્ટેટ. એમાં એઝ અ ફિમેલ એક સ્ટાર્ટઅપ, એક પ્લોટથી શરૂઆત અને પછી આગળની જર્ની વિશે વાત કરવી છે, પણ આજે આખી જે સફર રહી એમાં ક્યાંય તમને એવું લાગ્યું કે નહીં યાર, મતલબ જેન્ડર ચેન્જ હોત તો કદાચ કશુંક અલગ કરી શક્યા હોત? અમુક ફેઝ હોય કે જે બી અમુક કામ છે રિયલ એસ્ટેટમાં. જ્યારે મેં સ્ટાર્ટઅપ કર્યું 2016માં, ત્યારે મતલબ કે મને એવું હતું હું કરી શકીશ, કેમ કે તમે કોઈ બી વર્ક સ્ટાર્ટ કરો ને તો તમે પોઝિટિવલી સ્ટાર્ટ કરો, મારાથી થઈ જશે. પછી અમુક ફેઝ પર કે અમુક મતલબ કે લેવલ પર પહોંચ્યા પછી એવું ફીલ થાય કે મતલબ કે લેડી માટે અઘરું છે. કેમ કે અમુક મારા જોડે એવું બી મતલબ કે બનેલું, લાઈક કે મેં ઇન્ટરવ્યૂઝ માટે એડવર્ટાઇઝમેન્ટ આપી હતી, તો મતલબ ગર્લ્સ આવે તો જ્યારે એને પડે ને કે ભાઈ રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીઝ છે, તો મને હા પાડે, હું કાલથી જોઈન કરી દઈશ. પણ કે હવે ઘરેથી ના પાડે છે રિયલ એસ્ટેટ છે ને તો જોબ નથી કરવી. આવું બી ઘણું બનેલું છે. પણ એની પાછળ શું છે કે અમુક લોકોના માઇન્ડ બિલકુલ જ મતલબ કે એ રીતે વર્ક કરતા હોય કે એમાં હવે આપણે ચેન્જ ના લાવી શકીએ, પણ જેટલું આપણા હાથમાં છે એમાં આપણે ચેન્જ લાવીએ. કદાચ તમને જોઈને આવશે, તમને જોઈને વિચારશે રિયલ એસ્ટેટમાં એમને તો જોબ કરવાની હતી. બસ એ જ. અને ઘણા મતલબ લેડી એવા બી છે કે જે મતલબ કોઈ બી ઇન્ડસ્ટ્રીમાં ઇવન કે એને જોબ ચેન્જ કરવી છે કે ઇન્ટરવ્યૂ આપવા જાય છે, તો એ લોકોને એવું બી ફેસ કરવું પડે છે કે તમારી એજ 40 અપ છે, તો મતલબ અમારો ક્રાઇટેરિયા 40 મતલબ કે 25 to 30 ની એજ હોય તો જ હોય છે. બ્યુટીફુલ છોકરી જોઈએ છે જે આમ આવીને સ્માઈલ આપે. જ્યારે મેં મતલબ કે એવા લોકોને કામ આપ્યું, એવી મતલબ લેડીને બી કામ આપ્યું કે જે ખરેખર એ ડિઝર્વ કરે છે કે મારું કામ આ છે, તમને ફાવશે ને, બાકી મને એજથી કશું જ નથી. તો અત્યારે મારે ત્યાં મતલબ કે 40 થી લઈ અને 50 એજના વચ્ચેના ઘણા લેડી છે, 2 to 3 છે. એટલે ગ્લેમર કરતા ઇન્ટેલિજન્સ તમે પ્રાધાન્ય આપ્યું છે. અને મારે ત્યાં જે આખી જે ઓફિસ મેનેજ કરે છે, મારી બધી બ્રાન્ચ છે અત્યારે, મારી મતલબ બ્રાન્ચ બી છે બધી જ જગ્યાએ ઓલ ઓવર ઇન્ડિયા, તો એ બધું જ મેનેજ એક લેડી જ કરે છે. એ લોકોની સાઇટ વિઝિટ છે, એ લોકોનું રહેવાનું છે, એમનું ઇન્વેસ્ટમેન્ટ છે કઈ રીતે છે, તો એ બી એક લેડી જ મેનેજ કરે છે. તો પ્લોટથી શરૂ થયેલી સફર ક્યાં પહોંચી? શું શું કર્યું? કયા પ્રોજેક્ટ્સ, કેવા પ્રોજેક્ટ્સ કર્યા? પ્લોટિંગના પ્રોજેક્ટ પછી મતલબ થોડું મોટિવેશન બી મળ્યું, થોડી વધારે પોઝિટિવિટી બી આપી કે હું કરી શકું છું, કે કોઈ વસ્તુ ઇમ્પોસિબલ છે નહીં, કોઈ બી ઇન્ડસ્ટ્રીમાં કોઈ વસ્તુ ઇમ્પોસિબલ નથી, તો હું કરી શકું છું. પછી પ્લોટથી લઈ અને પછી અત્યારે અમે લોકોએ વીકેન્ડ વિલાના 2 પ્રોજેક્ટ્સ ઓલમોસ્ટ કમ્પ્લીટ કર્યા. અને અત્યારે જે ઓન ફ્લોર છે કમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ અને હોટલ એન્ડ રિઝોર્ટ્સ, એનું પ્લાનિંગ અત્યારે અમારું ચાલે છે. અને ઓલરેડી એના જે પ્રોજેક્ટ છે ને એ બધા ઓન ફ્લોર છે. હા, કેમ કે લોકો ફરવા અત્યારે બહુ જ જાય છે, અને બીજું કે ફરવાની સારી જગ્યાઓ, રહેવાની સારી જગ્યાઓનો ખાસો બધો એમ પણ અભાવ વર્તાય છે. વીકેન્ડ વિલાનું માર્કેટ કેવું છે? એ સારું ચાલે? વીકેન્ડ આફ્ટર કોરોના 2020 પછી મતલબ કે મેં જે પ્રાઇવેટ લિમિટેડ સેક્ટર છે એમાં મેં વર્ક સ્ટાર્ટ કર્યું. તો આફ્ટર કોરોના મને એવું હતું થોડું ડિફિકલ્ટ છે, પણ જે વીકેન્ડ વિલા છે એ મેં લોન્ચ કોરોના પછી કર્યા, કેમ કે લોકોને એવું હતું કે ફ્લેટ્સમાં નથી રહેવું, ઇવન કે વીકેન્ડ છે તો 2 દિવસ માટે ભલે અહીંયાથી 100 કિલોમીટર્સ છે પણ હું ત્યાં જઈશ, પણ મને મતલબ કે ભીડથી અલગ રહેવું છે, તો ત્યારે ટેરેસ જોઈએ છે. યસ, ત્યારે આ કન્સેપ્ટ મને માઇન્ડમાં આવ્યો અને ત્યારે મેં વીકેન્ડ વિલાની શરૂઆત કરી. એટલે મતલબ કે કોરોના પછી વીકેન્ડ વિલાનું માર્કેટ એકદમ હાઈ છે. ઓકે, ક્યાં ક્યાં છે અત્યારે વીકેન્ડ વિલા? વીકેન્ડ વિલા મારા જેટલા બી ટોટલ પ્રોજેક્ટ છે એ બધા ત્યાં જ છે, ધોલેરામાં જ છે. ધોલેરામાં. ઓકે,
તો ધોલેરા અત્યારે એકદમ એક્ટિવલી બધું ત્યાં શરૂ થઈ ગયું છે, બધા લોકો રહેવા આવે છે, શું છે ધોલેરાનો હાલનો ચિતાર શું છે? અત્યારે લોકો વીકેન્ડ પર્પઝથી આવે છે, લોકો પરમેનન્ટલી રહેવા માટે હજુ ત્યાં નથી આવ્યા, કેમ કે ધોલેરામાં અત્યારે સેકન્ડ ફેઝ કમ્પ્લીટ થયો છે, મતલબ ટાઉન પ્લાનિંગ 1 અને 2 એનું બંનેનું વર્ક ફિનિશ થઈ ગયું છે, એટલે તમને ઓલમોસ્ટ કે 100 કિલોમીટર્સ અપના બધા જ રોડ રસ્તાઓ બધું જ બંધ બની ગયું છે, અને ત્યાંનું જે ટાઉન પ્લાનિંગ છે એ બધું ઓપન થઈ ગયું છે, એટલે લોકો અત્યારે વીકેન્ડ વિલા પર્પઝથી આવે છે, પણ હોપફુલી નેક્સ્ટ 5 યર્સમાં લોકો રહેવા માટે આવી શકે, કેમ કે ઇન્ડસ્ટ્રીઝ અત્યારે વર્ક કરે છે, તો ત્યાં જે લોકો મતલબ વર્ક માટે આવે છે તો એ લોકોને રેસિડેન્ટની રિક્વાયરમેન્ટ ઊભી થશે નેક્સ્ટ 5 યર્સમાં. ઓકે. અને છેલ્લો સૌથી મહત્વનો પ્રશ્ન કે તમે તો ઇન્વેસ્ટમેન્ટ વિચાર્યા વગર તો ક્યાંય કરો એવા લાગતા નથી મને. તો જીપીબીએસમાં આ ઇન્વેસ્ટમેન્ટ, કેમ કે યુ આર અ ગોલ્ડ સ્પોન્સર, રાઈટ, તો શું પર્પઝ એની પાછળનો? જીપીબીએસ એક મતલબ એવું સ્ટેજ છે કે ત્યાં મતલબ કે ઓલ ઓવર જે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ છે, તો બધી જ જગ્યાએથી મતલબ કે લોકો ઇવન વિઝિટ માટે ત્યાં મળવાના છે. હવે જ્યારે હું પર્સનલી વિચારું કે હું આ લોકોને મળવા જઉં છું, મતલબ કે મારે એમના પ્લેસ પર મળવા જવાનું, પછી તો મારો ટાઈમ બી એટલો પેલો થાય છે, જ્યારે આ 4 to 5 ડેઝમાં હું એટલા લોકોને મળીશ કે જે હું નેક્સ્ટ 6 મંથમાં બી નહીં મળી શકું, ઇવન 1 યરમાં બી હું નહીં મળી શકું. તો આ પ્લેટફોર્મ એવું છે કે એનાથી મને વધારેથી વધારે લોકોના કોન્ટેક્ટમાં આવીશ, લાઈક કે મને B2B બિઝનેસ બી મળી શકે, B2C બી મળી શકે, તો એના માટેથી જે આમ તો જીપીબીએસ સાથે હું લાસ્ટ 2 યરથી છું, પણ પાર્ટિસિપેટ હું ફર્સ્ટ ટાઈમ કરું છું. આમ એમની જે ઇવેન્ટ્સ હોય છે, લાઈક કે લેડી રિલેટેડ હોય છે, વિમેન રિલેટેડ હોય છે, ગર્લ્સ રિલેટેડ હોય છે, તો એ મેં મતલબ કે હું જોઈન કરું છું, અને એવરી યર કે એક દીકરી જે છે એમનું ચાલે છે, તો એને હું દત્તક બી લઉં છું, કે એનો આખા વર્ષનો જે બી એક્સપેન્સ છે કે એ મારી સાઈડથી હું મતલબ બિયર કરું છું. ઓકે. કેમ કે હા, તમે પણ હોસ્ટેલમાં રહેલા છો, તમે પણ જોયું છે બહુ જ બધા લોકો ભેગા થઈને કંઈક શરૂ કરે, તો એની અસર ક્યાંથી ક્યાં પહોંચતી હોય છે, અને આ જે ચેઇન ચાલુ રહેવી ને સતત, એ વધારે મહત્વનું છે, રાઈટ. અને દીકરી ભણીને આગળ આવે છે તો એ એક આખું કુળ રોશન કરે છે, લાઈક કે એનામાં નોલેજ હશે, એનામાં કોઈ આવડત હશે, તો એમના મતલબ કે એમની પેઢી છે એમને જ મતલબ કે એ આગળ વધારશે, રાઈટ. અને હવે શું નેક્સ્ટ પ્લાનિંગ છે? કંપની, બિઝનેસ, ફેમિલી, કંઈ પણ શું પ્લાનિંગ છે? કંપનીમાં અત્યારે એકચ્યુઅલી કેવું છે કે મને અને મારા હસબન્ડને બંનેને ફરવાનો શોખ છે, તો મતલબ કે કોઈ બી મતલબ કે એક મોટિવેશનલ સ્પીકર છે એનું અમે સાંભળ્યું હતું, મતલબ કે એનું, અને એ અમને સારું લાગ્યું કે લાઈક કે કેવું છે કે તમારા 2 to 3 બિઝનેસ હોવા જોઈએ, લાઈક કે એક બિઝનેસ બી તમારો ડાઉન છે તો સેકન્ડ બિઝનેસની તમને ઇન્કમ રહેવી જોઈએ, અને બંને બિઝનેસ છે તો થર્ડની બી તમે થોડું કરી શકો. તો એના માટેથી અમે લોકોએ અમારી ખુદની જે શમંતા ટ્રાવેલ વર્લ્ડ અમે સ્ટાર્ટ કર્યું છે, કેમ કે મને અને મારા હસબન્ડને બંનેને ફરવાનો બહુ શોખ છે, તો એના અકોર્ડિંગ એ બી આઈડિયા માઇન્ડમાં આવ્યો કે આપણે આપણી ખુદની બી ફોર્મ સ્ટાર્ટ કરી શકીએ છીએ, અને લોકોને આફ્ટર કોરોના લોકો ફરવા જવાનું વધારે પસંદ કરે છે, કે કોઈ બી એ લોકોની હોલિડેઝ છે કે કંઈ બી છે, તો હવે લોકો જીવી રહ્યા છે ખુલીને, રાઈટ. એટલે એના માટેથી અમે લોકોએ સ્ટાર્ટઅપ કર્યું છે, તો એને હજુ 6 to 7 મંથ થયા છે, પણ એમાં લીડ બહુ બધી છે, લોકો બી મતલબ કે ટોટલી સર્વિસીસ અમે એમાં બી આપીએ છીએ, લાઈક વિઝાથી માંડી અને બધું જ. અચ્છા, એટલે એમના પેકેજીસ છે બધું, ટુરિઝમ રિલેટેડ લઈને સ્ટે થી માંડીને બધું જ. ઓકે. અને લોકો ફરી રહ્યા છે, એટલે લોકોને ફરવા જવા, એમને લોકોને ફેરવવાનો પ્લાન છે તમારો. અને જીપીબીએસ થ્રુ પણ મને એવું લાગે છે કે ઘણા બધા લોકો એમાં પણ કનેક્ટ થશે તમારી સાથે. થેન્ક યુ સો મચ શમા પટેલ અમારી સાથે જોડાવા બદલ. અને એમની જે જર્ની છે એમાં મને જે સૌથી ઇન્ટરેસ્ટિંગ પાસું અને વાત લાગી કે સામાન્ય રીતે સ્ત્રી માટે સૌથી કપરો સમય, એટલે એના જીવનની સૌથી સુંદર ક્ષણ કે જ્યારે એક યુવતી અને પત્નીમાંથી એ જ્યારે મા બને છે, એ અભૂતપૂર્વ ક્ષણ એના જીવનના કરિયર પર પરમનન્ટ બ્રેક મારી દે છે. એટલે ઘણી સ્ત્રીઓ એવી હોય છે કે જે મા બન્યા પછી પોતાની જિંદગી ત્યાં સીમિત અને પૂરી થઈ ગઈ એવું માનીને આ દેશની અડધો અડધ વસ્તી જો કામ કરવાનું બંધ કરી દેશે તો દેશ આગળ કેવી રીતે વધશે? જો અડધો અડધ આબાદી આપણી ઘરમાં છે એવું માને છે કે એની જિંદગી ત્યાં પૂરી થઈ જાય છે, તો ત્યારથી એમણે જિંદગીની શરૂઆત કરી છે. અને આવી શરૂઆતો છે એ હંમેશા ક્યાંક લઈ જાય છે. એટલે રિયલ એસ્ટેટ જેવા મેલ ડોમિનેટેડ ક્ષેત્રમાં પણ જો શમા પટેલ આ કરી શકે છે
તો પછી મને એવું લાગે છે કે એમણે જે કહ્યું ને કે સતત વિચાર આવ્યો કે આ હું કરી શકું છું, આ કદાચ બધા જ માટે છે. નમસ્કાર.